નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 7 નિદર્શન પદ્ધતિઓ. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 7ની શરૂઆતથી સમષ્ટિ અને નિદર્શનો અર્થ. સમષ્ટિ કોને કહેવાય? તો આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. આપણે આ વ્યાખ્યા ચેપ્ટર નંબર 1ની અંદર ભણી ગયેલા હતા કે અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. નિદર્શ કોને કહેવાય? તો સમષ્ટિમાંથી અમુક ચોક્કસ ધોરણે કે પદ્ધતિથી પસંદ કરેલા સમષ્ટિના ભાગને નિદર્શ કહેવામાં આવે છે, અથવા તો સમષ્ટિમાંથી અમુક ચોક્કસ પદ્ધતિથી પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. હવે આ અમુક ચોક્કસ ધોરણ કે પદ્ધતિ એટલે એને કહેવાય છે નિદર્શન પદ્ધતિ, કે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની રીતને નિદર્શન પદ્ધતિ કહે છે. એક ઉદાહરણ અહીં આપેલું છે કે આપણે ગુજરાત બોર્ડના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તાના આંકનું સ્તર જાણવા માંગતા હોઈએ તો ગુજરાત બોર્ડના 12મા ધોરણના બધા જ વિદ્યાર્થીઓનો સમૂહ એ આપણી સમષ્ટિ કહેવાય. જો ગુજરાત બોર્ડના ધોરણ 12ના બધા વિદ્યાર્થીઓમાંથી કોઈ ચોક્કસ આધારે 1000 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે તો એ 1000 વિદ્યાર્થીઓનો જે સમૂહ છે એને આપણે નિદર્શ કહીશું. તો ધોરણ 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આપણી સમષ્ટિ થઈ ગઈ અને એમાંથી પસંદ કરેલા 1000 વિદ્યાર્થી આપણો નિદર્શ થઈ ગયો. આપણે રોજબરોજના જીવનમાં પણ નિદર્શની પસંદગી કરતા હોઈએ છીએ. કોઈ દુકાનદાર પાસેથી આપણે શાકભાજી કે ફળ ખરીદવા જઈએ તો આપણે પહેલાં તેની પાસે રહેલા શાકભાજી કે ફળના સમગ્ર જથ્થામાંથી કેટલાકની પસંદગી કરી તેની ચકાસીએ છીએ. અહીં દુકાનદાર પાસે શાકભાજી કે ફળનો કુલ જથ્થો છે એ સમષ્ટિ છે અને એમાંથી આપણે પસંદ કરેલા કેટલાક શાકભાજી કે ફળ છે એ આપણો નિદર્શ છે. ટૂંકમાં કે અભ્યાસ હેઠળના તમામ એકમોનો સમૂહ એ સમષ્ટિ કહેવાય અને સમષ્ટિમાંથી પસંદ કરેલો અમુક જથ્થો હોય એને આપણે નિદર્શ કહીએ છીએ. હવે સમષ્ટિમાંથી નિદર્શ બે રીતે પસંદ કરવામાં આવે છે, એક પુરવણી રહિત અને બીજું પુરવણી સહિત. સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે જો નિદર્શના દરેક એકમની પસંદગી તેને અગાઉ પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પાછો મૂકી એટલે કે પરત કરીને કરવામાં આવે તો આવા નિદર્શને પુરવણી સહિતનું નિદર્શ કહેવાય. એટલે કે માનો કે એક બાસ્કેટની અંદર 5 દડા છે, એમાંથી આપણે એક દડાની પસંદગી કરીએ. હવે જ્યારે આપણે બીજો દડો પસંદ કરવાનો હોય ત્યારે પહેલો પસંદ થયેલો દડો જો બાસ્કેટની અંદર ફરીથી અંદર મૂકી દઈએ તો એને પુરવણી સહિત કહેવાય, અને જો એ મૂક્યા સિવાય જો પસંદગી કરવામાં આવે તો એને પુરવણી રહિત. એટલે જો 5 દડામાં તમે એક દડો લઈ લો, ત્યારબાદ તમે પસંદ કરવા જાઓ છો દડો, ત્યારે અગાઉ પસંદ કરેલો અંદર મૂકી દો એટલે કુલ 5 દડામાં ફરીથી પસંદ કરો તો પુરવણી સહિત. પણ તમે એક પસંદ કરી લીધો તો હવે બાસ્કેટની અંદર વધ્યા 4 દડા, હવે 4 દડામાંથી પસંદ કરો તો એને કહેવાય પુરવણી રહિત. એનો અર્થ એવો થાય છે કે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે જો નિદર્શના દરેક એકમની પસંદગી અગાઉ પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પરત મૂકીને કરવામાં આવે તો એને પુરવણી સહિત નિદર્શ કહેવાય છે, અને પરત મૂક્યા વગર કરવામાં આવે તો એને પુરવણી રહિત નિદર્શ કહેવાય છે. તો નિદર્શની પસંદગી કરવાની બે રીત છે, એક પુરવણી સહિત નિદર્શ અને પુરવણી રહિત નિદર્શ. ત્યારબાદ સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ. અભ્યાસ હેઠળ આવતી સમષ્ટિના અભ્યાસ માટે બે રીતોએ માહિતી એકઠી કરી શકાય છે. જે રીતમાં સમષ્ટિના બધા એકમોની માહિતી એકત્ર કરવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહે છે. એ સમષ્ટિના બધા એકમોની તપાસ કરીને માહિતી એકત્ર કરવામાં આવે તો એને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. અહીંયા પણ એક ઉદાહરણ આપેલું છે. ભારત દેશમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી એ સમષ્ટિ તપાસનું ઉદાહરણ છે, કારણ કે આપણે એમાં દરેક ઘરે જઈને એની આપણે તપાસ કરીને માહિતી મેળવીએ છીએ. અને જે રીતમાં સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શના એકમોની તપાસ કરી માહિતી એકત્ર કરવામાં આવે તેને નિદર્શ તપાસ કહે છે.
એ સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શમાં જેટલા પણ એકમો આવતા હોય એ એકમનો તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે તો એને નિદર્શ તપાસ કહેવામાં આવે છે. એક ઉદાહરણ આપેલું છે, કોઈ એક કોલેજના વિદ્યાર્થીઓની નાણાં ખર્ચ કરવાની આદત કે ટેવ વિશેનો અભ્યાસ કરવો હોય અને જો આપણે તે કોલેજના કેટલાક વિદ્યાર્થીઓની નાણાં ખર્ચ કરવાની આદત વિશે કોઈ આધારે માહિતી એકત્ર કરીએ તો તે નિદર્શ તપાસનું ઉદાહરણ છે. અને સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રક્રિયાને નિદર્શન કહેવામાં આવે છે. સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રક્રિયાને નિદર્શન કહેવામાં આવે છે. હવે આ નિદર્શનની જરૂરિયાત શા માટે પડે છે? તો અહીંયા એના કેટલાક આપણને પોઈન્ટ આપેલા છે. પહેલો પોઈન્ટ કે સમષ્ટિમાં એકમોની સંખ્યા ખૂબ મોટી હોય. એટલે જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા ખૂબ મોટી હોય ત્યારે આપણે નિદર્શ પસંદ કરવો પડે છે. કારણ કે દરેક એકમની તપાસ કરવામાં ખૂબ જ સમય લાગતો હોય છે. એટલા માટે બધા એકમોની તપાસ કરવાને બદલે અમુક એકમની તપાસ કરી શકીએ છીએ. નંબર 2, સમષ્ટિના એકમો ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોય. એટલે કે જ્યારે સમષ્ટિના એકમો ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે એક એકમથી બીજા એકમ પાસે જવા માટે લાગતો સમય વધારે હોય છે, નાણાં વધારે થાય છે, ખર્ચ વધારે થતો હોવાથી બધા એકમ પાસે ન પહોંચતા અમુક એકમ પસંદ કરેલા હોય એમાં પહોંચવામાં ઓછો સમય, ઓછો શક્તિ અને ઓછા નાણાં લાગે છે. નંબર 3 કે એકમોનો નાશ થતો હોય એટલે કે તપાસ દરમિયાન એકમ નાશ પામતો હોય. ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ એકમની તપાસ કરીએ તો એ તપાસ કરતી વખતે એકમ નાશ પામી જતું હોય તો ત્યારે ફરજિયાતપણે નિદર્શ પસંદ કરવો પડે છે. એટલે કે આપણે અહીંયા ઉદાહરણ આપેલું છે, ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્યની તપાસ. આપણે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય ચેક કરીએ તો આયુષ્યનું ચેક કેમ થાય? જ્યાં સુધી ઇલેક્ટ્રિક બલ્બમાં સળગતો બંધ થઈ જાય ત્યાં સુધી એની તપાસ કરીએ. જો આપણે દરેક ઉત્પાદિત કરેલા બલ્બની આ રીતે તપાસ કરીએ તો આપણે વેચાણ માટે કોઈ જથ્થો મૂકી શકીએ નહીં. કારણ કે જેટલું પણ બલ્બનું ઉત્પાદન કરીએ એ બધાનું આપણે આયુષ્ય પૂરું કરી નાખીએ. તો એવા સમયે જે જથ્થો હોય એમાંથી અમુક બલ્બ પસંદ કરીને એની તપાસ કરીએ તો આપણને એનો ખ્યાલ આવી જાય છે. બીજું ઉદાહરણ છે કે આપણા શરીરનું જે લોહી છે, તો આપણા શરીરના લોહીમાંથી અમુક સેમ્પલ લેવામાં આવે છે અને સેમ્પલ પરથી આપણે આખી બોડીના લોહીની આખું ચેકઅપ થાય છે અને એનો રોગ વિશે આપણને માહિતી મળી શકે. જો આપણે શરીરમાંથી બધું જ લોહી કાઢી લેવામાં આવે તો માણસનું મૃત્યુ થાય છે. તો આવા સમયે કે જ્યારે એકમનો નાશ થતો હોય ત્યારે નિદર્શ પસંદ કરવો પડે છે. તપાસ હાથ ધરવા માટે જરૂરી સંસાધનો જેવા કે સમય, નાણાકીય જોગવાઈ, નિષ્ણાત અન્વેષકોની ઉપલબ્ધિ મર્યાદિત હોય. એટલે કે જ્યારે સમય ઓછો હોય, નાણાં ઓછા હોય અને નિષ્ણાતો ઓછા હોય એવા સમયે આપણે સમષ્ટિ તપાસ કરવાને બદલે નિદર્શ લેવો વધારે હિતાવહ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના વિડીયોની અંદર આપણને સમજ પડી હશે. અસ્તુ, આભાર.